ભરૂચ ચાવડના માંગલ્ય બંગલોઝમાં રહેતા અને જનોરના આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડોક્ટર રાજેશ સિંધાની હત્યા કરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ગતરોજ આવેલ એફએસએલ રિપોર્ટમાં તબીબને માથા તથા છાતીના ભાગે મારવામાં આવેલ બોથડ પદાર્થના કારણે થયેલી ઈજા મોતનું કારણ બની હોવાનો ખુલાસો સામે આવ્યો છે. અંકલેશ્વર પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારાઓને ઝડપી પાડવાની દિશામાં કવાયત હાથ ધરી છે. મૃતક રાજેશ સિંધા નાઓ ભરૂચ તાલુકાના જનોરના આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા. એક દિવસ માટે તેઓ અંકલેશ્વર તાલુકાના ગળખોલ આરોગ્ય કેન્દ્રમાં ચાર્જમાં ગયા હતા. 14મી મેના રોજ તેઓ નોકરી પર જવાનું કહી તેમના માંગલ્ય બંગલો ખાતે આવેલ નિવાસેથી નીકળ્યા હતા. નોકરી પરથી તેઓ પરત નહીં આવતા પત્ની તથા અન્ય પરિવારજનોએ શોધખોળ આદરી હતી, પણ તેમનો કોઈ પત્તો લાગ્યો ન હતો. દરમિયાન તેમનો મૃતદેહ અંદાળા નજીક સામોરથી મોતાલી ગામ તરફ જવાના રસ્તા પરથી મળી આવ્યો હતો. સ્થળ પર પહોંચેલી પોલીસની ટીમે ડ્રાઇવિંગ લાયસન્સ અને આઈડી કાર્ડના આધારે તેમની ઓળખ કરી હતી. જે તે સમયે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું અને સાથે સાથે એફએસએલની પણ મદદ લેવામાં આવી હતી. 1.5 મહિના બાદ એફએસએલનો રિપોર્ટ આવ્યો હતો, જેમાં રાજેશ સિંધાની બોથડ પદાર્થ મારી હત્યા કરવામાં આવી હોવાનો ખુલાસો સામે આવ્યો છે. હવે રાજેશ સિંધાની હત્યા કોણે અને કયા કારણોસર કરી તે તપાસનો વિષય બન્યો છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે મેડિકલ ઓફિસર ની પત્નીને ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી હત્યારાઓને શોધવાની કવાયત હાથ ધરી છે. તારીખ 16/5 ગઈ તારીખ 16/5ના રોજ અંકલેશ્વર બી ડિવિઝનમાં મોતાલી ગામ છે. આ મોતાલી ગામની સીમમાં એક ડેડ બોડી મળી આવેલ. જે ડેડ બોડીને આઈડેન્ટિફાઈ કરતા આ ડેડ બોડી રાજેશભાઈ સિંધા જે પીએચસીના ડૉક્ટર છે એમનું આઈડેન્ટિફાઈ થાય છે. એડી દાખલ કરવામાં આવેલ ને તપાસ ચાલુ હોય તે દરમિયાન 12:07 અમને એફએસએલ રિપોર્ટ મળેલ છે. એ એફએસએલ રિપોર્ટની અંદર કોઈ પણ જાતની માથાના ભાગે અને છાતીના ભાગે બ્લન્ટ કોઈ ઇન્જરી બ્લન્ટ વસ્તુથી ઇન્જરી થતાં મરણ ગયેલનું જાહેર થાય છે. એ અનુસંધાને રાજેશભાઈ સિંધાના પત્ની રીટાબેનની ફરિયાદ લઈ અને આઈપીસી 302 મુજબ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને હાલ પોલીસ ઇન્સ્પેક્ટર ભૂતિયા તપાસ કરી રહ્યા છે. સર, પ્રાથમિક તપાસમાં કોઈ વસ્તુ બહાર આવી છે? ના, હજી તપાસમાં જે એડીની તપાસ છે એ હજી ચાલુ જ છે. એમાં કોઈ બીજું કાંઈ જાણવા મળેલ નથી. આમાં આશરે 30થી 40 માણસોની પૂછતાછ પણ કરવામાં આવે છે, પણ હજી આ તપાસ આગળ વધશે.